પાટણ શહેરમાં પોલીસ પ્રશાસનની દાદાગીરી અને કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાટણ શહેરમાં પોલીસ પ્રશાસનની દાદાગીરી અને કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના શિયોરી 3 રસ્તાથી ઊંઝા 3 રસ્તા તરફ પોતાની નોન ઇલેક્ટ્રિક વાહન પર પસાર થઈ રહેલા સોલંકી જયમીન કુમાર બાબુભાઈ નામનો યુવક પાટણ B ડિવિઝનના ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ રોક્યો હતો। યુવક ફોન પર વાત કરતો હોવાથી તેણે પોતાની ભૂલ સ્વીકારી કાયદેસરનો દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી। પીડિત જયમીન કુમારના જણાવ્યા અનુસાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કાયદેસરના દંડ સિવાય બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ માંગીને વધારાની ગેરકાયદેસર ઉઘરાણી શરૂ કરી હતી। યુવકે આ ભ્રષ્ટાચારનો ઉગ્ર વિરોધ કરતા અને પૈસા આપવાની ના પાડતા ફરજ પરના પોલીસ કર્મીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તું અમને કાયદો શીખવાડશે તેમ કહી અભદ્ર ટિપ્પણી કરી ગાળો ભાંડી હતી, જે તમામ ઘટના યુવકના કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આશ્ચર્યની વાત તો એ છે કે ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓ પાસે બોડી વન કેમેરા, બેરીગેડ કે બક્કલ નંબર પણ નહોતા। વિરોધ કરતા પોલીસ કર્મચારીઓ જયમીન કુમારને બળજબરીપૂર્વક પોલીસ ગાડીમાં બેસાડી ગયા હતા અને ત્યાં તેને લાકડીઓ તેમજ ગળદાપાટુથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો। આ મારના કારણે યુવકની તબિયત લથડતા આખરે 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને MLC નોંધી 28 કલાક સુધી સારવાર આપવામાં આવી હતી। આટલી ગંભીર ઘટના અને મેડિકલ પુરાવા હોવા છતાં પીડિત યુવક જ્યારે પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તેની ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। હજુ સુધી આ દોષિત પોલીસ કર્મીઓને સામે કોઈ પણ તટસ્થ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી। આજે પીડિત જયમીન કુમાર ન્યાયની આશા સાથે પાટણ SPને રૂબરૂ મળી નિવેદન આપવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી આંખ આડા કાનની નીતિથી કંટાળીને આખરે પીડિત યુવકે ન્યાય મેળવવા માટે SP કચેરી ખાતે જ ધરણા પર બેસવાની ફરજ પડી છે। પીડિત યુવકની માંગ છે કે લાંચ માંગનારા, માર મારનારા અને સત્તાનો દુરુપયોગ કરનારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અહેવાલ પાટણ એક્સપ્રેસ ન્યૂઝ। હું સોલંકી જયમીન કુમાર બાબુભાઈ, હું શિયોરી 3 રસ્તાથી ઊંઝા 3 રસ્તા જઈ રહ્યો હતો અને વચમાં MK યુનિવર્સિટી સાહેબ મારી જોડે નોન ઇલેક્ટ્રિક વાહન જે સરકારની ચલણ વિનાનું આવે છે એ લઈને હું પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં પાટણ B ડિવિઝનના ટ્રાફિક પોલીસ કર્મચારીએ મને હાથ કરી ઊભો રાખેલો અને મારો ગુનો હતો કે હું ફોનમાં વાત કરી રહ્યો હતો। મેં સાહેબ એક્સેપ્ટ કરેલી અને જે તે ગુનો બન્યો હોય એનો મેં દંડ ભરવા માટે હું રેડી છું। તેમ છતાં મારી જોડે બિનજરૂરી ડોક્યુમેન્ટ માગી, વધારાની ઉઘરાણી કરી, પૈસાની વાત કરતાં મેં ઉગ્ર વિરોધ કરેલો કે સાહેબ હું એક પણ રૂપિયો આપવા માટે રેડી નથી। તો એ લોકોએ મારો દુરુપયોગ કરી કે તું મને કાયદો શીખવાડે છે એવી રીતના અભદ્ર ટિપ્પણી કરી મને ગાળો ભોકી, જે મારા એવિડન્સમાં રજૂ છે। મારી જોડે જે કેમેરો હતો એમાં, અને એ લોકો જોડે સાહેબ કોઈ પણ જાતનો કેમેરો કે કોઈ બેરીકેડ કે કોઈ બક્કલ નંબર નહોતા અને ત્યાં મને એમની ગાડીમાં લઈ જઈને માર મારવામાં આવેલો છે લાકડીથી અને ગળદાપાટુનો। અને સાહેબ મારી તબિયત લથડતા મેં 108ની મદદ લઈને ધારપુર દાખલ થયો છું। MLC દાખલ કરાઈ છે, 28 કલાક સાહેબ હું ત્યાં દાખલ રહ્યો છું। તેમ છતાં હું B ડિવિઝનમાં ગયેલો તો મારી હજુ સુધી સાહેબ ફરિયાદ નોંધાઈ નથી કે આ લોકો પર કોઈ પણ જાતની તટસ્થ તપાસ હજુ સુધી કરવામાં આવી નથી। અને હું આજે SP કચેરીને સાહેબ નિવેદન આપવા ગયેલો SP સાહેબ જોડે રૂબરૂ, અને તે છતાં આ લોકો મેં અચૂકતા મારે ધરણા પર બેસવાનો વારો આવ્યો છે મારા ન્યાય માટે।